બ્રધર, આ તો ચીટિંગ છે. મારી જ સિગરેટ પીને મને જ અહીંયાથી હટવાનું કહે છે. બ્રો, આ ચીટિંગ નહીં, સેટિંગ છે. સેટિંગ? હા, તું નહીં સમજે. 5 મિનિટમાં તું આ જગ્યા ખાલી કરી દે. સમજાણું નહીં? ગીત હા બ્રધર, હું તો તને વિલન સમજતો હતો. તું તો રોમિયો નીકળ્યો. દૂર બેસ. ના, હવે હું તારાથી ન ડરું. તું દિલથી નરમ છે અને મગજથી ગરમ છું. જોઈ છે ગરમી? બતાવ. એ બધું છોડને, છોકરીનું શું ચક્કર છે? તું પ્રેમ કરે છે એને? અરે તું એને પ્રેમ કરતો હોય તો કહી દે યાર, નહીં તો મોડું થઈ જશે. મોડું થઈ જ ગયું છે મારા દોસ્ત. ભાઈ 3 પાસ જોઈ. 6000 લાવ. એક પાસ ના 1200 ને બદલે 2000. બ્લેકમાં આવું જ હોય. અને આ મારા પાસ છે. હું 50,000 ના પણ કેમ ના વેચું? તારા જોતા હોય તો કે, બાકી તારી મરજી. પણ હા, બીજે ક્યાંય નહીં મળે, ખાલી મારી પાસે જ છે. સારું, હાલ 3 આપી દે. જોવા દે. શું તું નીકળ હવે. પણ પાસ નથી, પતી ગયા. અરે છે તો ખરા. 6000 આપું તો છું આપને પાસ. નથી આપવાના. એવું હોય તો 500 ઉમેરીને 6500 આપું આપને પાસ. 1 લાખ થશે. એ ભાઈ તું નીકળ હવે. હેલો. નવરાત્રીના પાસ જોઈએ છે. જાણવા મળ્યું છે તમે બ્લેકમાં વેચો છો. યા, કેટલા જોઈએ છે તમારે પાસ? એક. બસ એક જ? 2 લઈ લો ને. તમારા ફ્રેન્ડ્સ, બોયફ્રેન્ડ, હસબન્ડ યા ફેમિલીમાંથી કોઈ પણ લઈ જજો સાથે. નો થેન્ક્સ, એક જ જોઈએ છે. કેમ? તમારા હસબન્ડને નથી આવડતું ગરબા રમતા? ના, કદાચ આવડતું પણ હશે. ક્યાંક રમતા હશે એકલા.
મે બી એની ગર્લફ્રેન્ડ સાથે. મને નથી ખબર કારણ કે મારી જિંદગીમાં હજી નથી આવ્યા. અને તમે પણ તમારા બોયફ્રેન્ડ સાથે રમો છો કે સિંગલ છો? લાઈન મારે છે. હા, મારી નાખીશ. મરી ગયો. એ ભાઈ હવે બે ટિકિટ વધી છે યાર, એ તો આપી દે. એમ કેમ આપી દઉં? આ એનો કાનો પણ રમશે ની રાધા સાથે. તો એક તો આપી દે યાર. લે, જલસા કર. થેન્ક યુ યાર. એ છોકરી એ હાય. મારે તો ત્યારે જ સમજી જવું તું તારી નજરમાં જ ખોટ છે. તને તો જોઈ લઈશું. તારો બોયફ્રેન્ડ છે? તું તારી પાછળ થોડી છુપા. એ point છે. એ ભાઈ, તું કોણ છે? એ મારો પીછો કરે છે. તું જા ફાઇટ કર. એ હું સમજાવ. તારો બોયફ્રેન્ડ ક્યાં? બોયફ્રેન્ડ હોત તો રમવા એટલી થોડી જાત. હવે જા ફાઇટ કર. લાસ્ટ ક્વેશ્ચન. તારી જિંદગીમાં કોઈ છોકરો બેસ્ટ ફ્રેન્ડ નહીં, આમ જસ્ટ ફ્રેન્ડ જેવું કોઈ? એવું નહીં, દૂર દૂર સુધી કોઈ છોકરાને પસંદ કરતી હોય એવું કંઈ? કોઈ નથી. દૂર દૂર સુધી ક્યાંય કોઈ છોકરો નથી મારી જિંદગીમાં. હું સિંગલ છું, એકદમ સિંગલ છું. હવે પ્લીઝ જા ફાઇટ કર. ઓકે બેબી, હવે જો તું મારી ફાઇટ. આ મેડમ ગરબા રમતા હતા. ત્યાં ગરબા રમતા રમતા એમના પૈસા પડી ગયા. મેં જોયું એટલે હું પૈસા દેવા માટે એમની પાછળ આવતો હતો. તો તમે પહેલા કેમ ના કહ્યું? ખાલી ખોટો માર ખાધો યાર તમે. અરે યાર, તમે મેડમ ને ઇમ્પ્રેસ કરવામાં પડી ગયા. અને મેડમ તમે ઇમ્પ્રેસ થાવમાં તો મારું સાંભળે પણ મારું સાંભળો તો કહું ને. ચાલો હવે તમે તમારું ચાલુ રાખો. હવે હું જાઉં. બાય. ભાઈ, આઈ મીન રિયલી સોરી બ્રો. ખાલી ખોટો ધોવાઈ ગયો બિચારો.
ઓકે. કાલ પાસ મળશે? હા, હું રાખી છે તારા માટે. કાલ 2 જ છે. ઓકે. હા, 2 કોના માટે? મારો એક જસ્ટ ફ્રેન્ડ બન્યો છે એના માટે. મને એમ કે વાત આંખ સુધીની છે પણ વાત ફ્રેન્ડશિપ સુધી પહોંચી ગઈ એ જાણીને મજા આવી. પછી શું થયું ભાઈ? પ્લીઝ. જસ્ટ ફ્રેન્ડ થી લઈને પછી ક્લોઝ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ અને એના પછી નવરાત્રી એટલે કે 1 વર્ષમાં બોયફ્રેન્ડ સુધી પહોંચી ગઈ. એટલે એ તમારી ગર્લફ્રેન્ડ છે? હતી. બ્રેકઅપ? ના, બ્રેક. ઓનલી બ્રેક. શું કાકા, જોઈને ચાલો, હમણાં ટિકિટ કપાઈ જાત ને ઉપરની. બી કેરફુલ. ઓકે. નીચે ઉતાર, ઉતાર નીચે. અંકલ નમસ્તે.